બનાસકાંઠાની બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીના અંતિમ દિવસે 16 બેઠકો પર 36 ઉમેદવારોએ 50 ફોર્મ ભર્યા હતા, જેમાં શંકર ચૌધરીની રાધનપુર બેઠક સહિત 6 બેઠકો બિનહરીફ થઈ છે. આજે અંતિમ દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ સમર્થકો સાથે ઉમેદવારોનું ફોર્મ ભરવા માટે ભારે જમાવડો જોવા મળ્યો હતો. એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરી માટે નિયામક મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે અને આ નિયામક મંડળની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા અને અમીરગઢમાં માત્ર એક જ ફોર્મ રજૂ કરાતા આ 6 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. એટલે કે રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, સુઈગામમાં મુરજીભાઈ ચૌધરી અને ભાભરમાં અંબાબેન ચૌધરી અને થરાદમાં પરબતભાઈ પટેલ, ડીસામાં કમળાબેન આલ અને અમીરગઢમાં ભાવાભાઈ રબારી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. દાંતા, વડગામ, પાલનપુર, કાંકરેજ, દિયોદર, વાવ, સાંતલપુર, ધાનેરા, દાંતીવાડા, લાખણી માટે 2 થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે. જો કે વાવમાં પતિ પત્નીએ સામસામે ઉમેદવારી નોંધાવી છે. વાવમાં માનીબેન રાયમલભાઈ ચૌધરી સામે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે પાલનપુર બેઠકથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે ભરતભાઈ પટેલે પોતાની ઉમેદવારી રજૂ કરી છે. બીજી તરફ વડગામ બેઠક ઉપર પૂર્વ માર્કેટ યાર્ડના ચેરમેન કેપી ચૌધરીએ દિનેશ ભટોળ સામે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, ત્યારે કાંકરેજ બેઠક ઉપરથી અણદાભાઈ પટેલ સામે માર્કેટયાર્ડ ચેરમેન અને બાબુભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. દાંતીવાડામાં વર્તમાન ડિરેક્ટર અને મેડિકલ કોલેજ ચેરમેન પીજે ભૂતડિયા સામે માર્કેટયાર્ડ ડિરેક્ટર વિનોદ ભટોળે ઉમેદવારી નોંધાવી છે. આગામી બનાસ ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી. એ ખ્યાલ નહીં, હું મારી ખબર મેં ભર્યું છે આજે. ના ના એવું ના હોય, મને પાર્ટીની સૂચના મળી છે અને મેં ફોર્મ ભર્યું છે. બનાસ ડેરીની આજે 2025-26ના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. એમાં મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે. અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બિનહરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે. કારણ કે શંકરભાઈ સાહેબે જે બનાસ ડેરીને 4,000 કરોડથી આગળ વધારી વિકાસ તરફ અને 21,000 કરોડના ટર્નઓવરને ક્રોસ કરી છે 10 વર્ષના ગાળામાં, અને દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો ચાલુ કર્યા છે. પશુપાલકોને ખેડૂતોની આવક કેવી રીતે ડબલથી પણ વધારે થાય એના માટે સાહેબે ચિંતા કરી છે અને એ દિશામાં કામ કર્યું છે અને પરિણામ મેળવ્યા છે. દૂધના વ્યવસાયની ડેરીના વ્યવસાય સાથે સાથે શૈક્ષણિક બાબતોમાં બી મેડિકલ કોલેજ છે, સૈનિક સ્કૂલ છે, સ્વાસ્થ્યની બાબતમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની છે, હજારો દર્દીઓના ફ્રીમાં સારવાર થઈ રહ્યા છે. એટલે આ પ્રમાણે બનાસકાંઠા જનતાની જે વિશ્વાસ છે એમનો જે શંકરભાઈ સાહેબ ઉપર એ અતૂટ છે અને મને વિશ્વાસ છે કે આખી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થશે શંકરભાઈ સાહેબના નેતૃત્વ. આપણા આગેવાન અને ડેરીના ચેરમેન એમની આગેવાનીમાં આપણા આખા જિલ્લાની બનાસ ડેરીની એકે એક સીટ બિનહરીફ થશે. એ પરફેક્ટ, એમાં કોઈ મીન ફેર નહીં. અને પોતે સાહેબ સારામાં સારું આ જિલ્લા માટે એટલું સારામાં સારું કામ કરે છે, રાત દિવસ મહેનત કરી જિલ્લાવાળા કોઈ ભાગ્યે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજ રોજ 22મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી. અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ 36 ઉમેદવારોએ 50 ફોર્મ રજૂ કર્યા છે. કુલ 16 મતદાર મંડળો પૈકી 6 મતદાર મંડળમાં ફક્ત 1 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે. આ 6 મતદાર મંડળો અમીરગઢ, સુઈગામ, રાધનપુર, થરાદ, ડીસા અને ભાભર છે, જ્યારે બાકીના 10 મતદાર મંડળોમાં
2થી 7 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે, જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ 10 ફોર્મ 7 ઉમેદવારોએ રજૂ કરેલ છે.